સુદામાએ જીવનમાં જે બે નિયમ રાખ્યા, પહેલો નિયમ કોઈની પાસે માગવાનું નહીં, અને બીજો નિયમ આવતીકાલની ચિંતા કરવાની નહીં. બોલ, આ બે નિયમમાંથી આપણને એકેય લાગુ પડતો નથી. આપણને માગ્યા વગર રહેવાતું નથી અને ચિંતા કર્યા વગર ચાલતું નથી. આ બેમાંથી એકેય આપણને લાગુ પડે નહીં. અને આપણે તો સામે ચાલીને કહે છે ને, ભાઈ માગો માગો, માગ્યા વગર તો માય નહીં પીરશે, માટે માગો. અને રોજ આપણે માગીએ જ છે ને. મંદિરમાં ભગવાનના દર્શન કરવા ગયા હઈએ, બોલો, ભગવાનની જોડે 5 રૂપિયા ગોલખમાં મૂકવાના અને 50,000 રૂપિયા ભગવાન જોડે માગવાના. કેટલા ટકા વ્યાજ વસૂલ કર્યું 5 રૂપિયાનું? આપણે માગીએ છીએ. માગ્યા વગર આપણો દિવસ પૂરો થાય નહીં. અને આપણા જીવનમાં તકલીફ હોય એટલી બધી છે, માણસ દુખી એટલો બધો છે, એટલે એક પૂરું થાય ને બીજું ઊભું થાય એટલે ભગવાન જોડે જઈને બીજું માગીએ, બીજું પૂરું થાય એટલે ત્રીજું. આપણે તો દુકાન ચાલુ જ છે. આપણે ભગવાન કંટાળતો નથી, બોલો, આપણાથી, કે રોજ હવાર પડે ને માગવા આવી જાય છે. ભગવાન કંટાળી જાય તો કોક દાડો. એક ગામની અંદર એક નગરશેઠ રોજ સવારે ભગવાનના મંગળા કરવા જાય, અને મંગળા કરવામાં જ્યાં મુખિયાજી ટેરો ખસેડે અને આ નગરશેઠ પહેલો ઊભો હોય, સૌથી પહેલો મંદિરમાં જતો રહે, અને રોજ ભગવાનના દર્શન કરે ને રોજ કંઈક નું કંઈક ભગવાનની જોડે માગે. ભગવાન આજે આ તકલીફ છે ને, ભગવાન આજે આ દુઃખ છે ને, ભગવાન આજે આ કરી આલો, ભગવાન આજે આ લઈ આલો. રોજ કંઈક નું કંઈક માગે. અને એક દિવસ બન્યું એવું કે નગર શેઠ ભગવાનના દર્શન કરવા ગયો, અને દર્શન કરતા કરતા હોંશે હોંશે મંગળાના પગથિયા ચડ્યો તો ખરો, પણ જ્યાં મુખિયાજીએ ટેરો ખસેડ્યો અને ટેરો ખસેડતા પેલા નગર શેઠે ભગવાનના દર્શન કર્યા, તો આજે ભગવાન ઊંધા ઊભા છે. રોજ મુખારવિંદ સામે હોય અને ભગવાનના દર્શન થાય, આજે ભગવાન ઊંધા ઊભા છે, ભગવાનની પીઠ દેખાય છે. એટલે પેલો નગર શેઠ દુઃખી થવા લાગ્યો, અરે ભગવાન, આજે તમારા દર્શન નહીં થાય, તમારો મુખારવિંદના દર્શન નહીં થાય, મારો દાડો ખરાબ જશે, ભગવાન દુઃખી થઈ જઈશ, ભગવાન દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. એટલે બહુ જ બોલ્યો એટલે ભગવાનનાથી રહેવાયું નહીં. એટલે ઊંધા ઊભા રહેલા ભગવાને નગર શેઠને જવાબ આલ્યો કે રોજ તમારે જ દાડા હારા કાઢવા હોય, અમારે કોક દાડો હારો કાઢવો હોય ને. તું રોજ સવાર પડે ને આવી જાઉં છું, ભગવાન આ જોઈએ, ભગવાન આ લઈ આલો, ભગવાન આ તકલીફ છે ને, ભગવાન આ દુઃખ છે ને, ભગવાન આ મુસીબત છે. ક્યારેક હૃદયનો આનંદ ભગવાનની સન્મુખ વ્યક્ત કરીને જુઓ. રોજ માગવા જવાની જરૂર નથી. ક્યારેક તમારો આનંદ વ્યક્ત કરો, ભગવાન મારી લાયકાત કરતા તે અમને બહુ આપ્યું છે. અમારા બાપ દાદાઓની પાસે તો સાયકલના ઠેકાણા નતા, ભગવાન તારી કૃપાથી એર કન્ડિશન ગાડીઓમાં ફરીએ છે, બસ આવી ને આવી કૃપા અમારા બધા ઉપર રાખજે. આવો ક્યારેક આનંદ તો વ્યક્ત કરો ભગવાનની સામે જઈ. પણ આપણે તો દુખડા જ રડીએ છીએ. સુખદેવજી વર્ણન કરે રાજા સુદામાના જીવનના બે નિયમ. સુદામાની પત્નીએ સુદામાને કીધું, તમે એક નિયમ ભૂલતા હો એવું નથી લાગતું? સુદામાએ કીધું, મેં તો મારા બે નિયમ બરાબર પકડી રાખ્યા છે. કોઈની પાસે માગવાનું નહીં, આવતીકાલની ચિંતા કરવાની નહીં. સુદામાની પત્ની કહેવા લાગી, એ વાત તમારી બરાબર, પણ એક નિયમ તમે ભૂલો છો. કયો નિયમ? આપણે આપણા સંતાનોને સુખી નથી કરી શકતા. શું આપણી ફરજ નથી કે આપણે આપણા સંતાનોને સુખી કરીએ? સુદામાએ કીધું, તારી વાત તો સાચી છે, હું તો ભૂલી જ ગયો હતો. પણ સુદામાએ ત્યાં છટકબારી કરી કે ભાઈ એવું કોઈ મારો નિયમ છે જીવનનો કે માગવાનું નહીં, તો હું કરું શું હવે? સુદામાની પત્નીએ સુદામાને સમજાયા
કે તમારો નિયમ આપણા બે પૂરતો છે, સંતાન એ ત્રીજી વ્યક્તિ છે. સંતાનના માટે માંગવાનું થાય ત્યારે ત્યાં કોઈ નિયમ નથી લાગતો. કદાચ આપણા માટે માંગવું હોય તો આપણને થોડીક નાનમ આવે, શરમ આવે, પણ તમારા દીકરાના માટે માંગવાનું થાય તો બોલે આપણે તરત જઈને લઈએ છીએ, લાય ભાઈ મારા છોકરાનું લાય. પોતાના માટે કદાચ માંગવાનું થશે તો આપણે માંગવા નહીં જઈએ, થોડીક નાનમ આવશે, શરમ આવશે, પણ સંતાનના માટે માંગવાનું થાય ત્યારે આપણે જઈને લઈ આવીએ છીએ. તો સંતાન એ ત્રીજી વ્યક્તિ છે અને આપણી ફરજ છે કે એ સંતાનોને સુખી કરવા. સુદામાની પત્નીએ સુદામાને સમજાયો. સુદામાએ કીધું પણ હવે માંગું તો કોની પાસે જઈને માંગું? એવું કોઈ ધનવાન મિત્ર જોઈએ મારો કે જેની જોડે જઈને હું માંગું? સુદામાની પત્નીએ કીધું હું જ્યારે લગ્ન કરીને તમારે ઘેર આવીને ત્યારે તમે મને એક વખત એમ કહ્યું હતું કે તમારો એક મિત્ર છે જે દ્વારિકાનો રાજા છે, એની પાસે જઈને તમે ના માંગો. સુદામાને થયું આને બધું ક્યાંથી? એટલે સુદામાએ નવી છટકબારી શોધી કે હું ગુરુને ત્યાં ભણતો હતો ને ત્યારે ગુરુએ મને શીખવાડ્યું હતું કે કોઈ સ્વજનને ઘેર, કોઈ મિત્રને ઘેર, કોઈ સગાને ઘેર જઈએ તો ખાલી હાથે ના જવાય, કંઈક જોડે લઈને જવું પડે. બોલો અત્યાર સુધી આ ક્રમ ચાલતો આવ્યો તો અત્યારે ધીરે ધીરે બધું લુપ્ત થાય છે. પહેલાના સમયને યાદ કરો તમે, તમારા ગામડાની અંદર, તમારા ઘરની અંદર કોઈક મહેમાન આવે તો પોતાની સાથે કશુંક લઈને આવતા હતા. કોઈ ફરસાણ લઈને આવે, કોઈ ફ્રૂટ લઈને આવે, કોઈ સારો નાસ્તો જોડે લઈને આવે, અને કશુંય ના મળે, કદાચ કોઈ પરિસ્થિતિ ના હોય તો દરેક ગામના ભાગોરે બસ સ્ટેન્ડની જોડે ભજીયાની લારી તો હોય ને હોય જ. કશુંય ના મળે ને તો છેવટે એ દુકાનમાંથી 5 રૂપિયાના, 10 રૂપિયાના, 20 રૂપિયાના ભજીયા લઈને આપણે ઘેર આવતા હતા.